સ્વાગત મિત્રો. ધોરણ 10ના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે સમીકરણ યુગ્મ ઉકેલવા માટે આલેખની રીત તેમજ આદેશ અને લોપની રીતનો અભ્યાસ કર્યો. હવે કેટલાક વ્યવહારુ પ્રશ્નોમાં ઉકેલ મેળવવા માટે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કઈ રીતે ઉપયોગી નીવડે છે તે ચકાસવા આજે આપણે એક ઉદાહરણ લઈએ. આજનો પ્રશ્ન છે, એક દુકાનમાં 2 પેન્સિલ અને 3 રબરની કિંમત ₹9 છે અને 4 પેન્સિલો અને 6 રબરની કિંમત ₹18 છે. તો એક પેન્સિલ અને એક રબરની કિંમત શોધો. એક દુકાનમાં પેન્સિલ અને રબરની કિંમત વિશે કેટલીક માહિતી આપેલી છે. આ માહિતીના આધારે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બનાવવાનું છે અને તેનો ઉકેલ મેળવવાનો છે. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ ધારો કે એક પેન્સિલ અને એક રબરની કિંમત અનુક્રમે ₹X અને ₹Y છે. આપણે પેન્સિલની કિંમત તરીકે ચલ x લીધેલ છે અને રબરની કિંમત તરીકે ચલ y લીધેલો છે. અહીં પ્રથમ શરત આપેલી છે, 2 પેન્સિલ અને 2 પેન્સિલ અને 3 રબરની કિંમત ₹9 છે. એક પેન્સિલની કિંમત છે ₹X, તો 2 પેન્સિલની કિંમત થાય ₹2X. ઉપરાંત એક રબરની કિંમત છે ₹Y, તો 3 રબરની કિંમત થાય ₹3Y. આ બંનેનો આપણે સરવાળો કરીએ તો મળી જાય ₹9. જેને આપણે સમીકરણ 1 તરીકે ઓળખાવીએ. તેમજ બીજી શરત આપેલી છે કે 4 પેન્સિલો અને 6 રબરની કિંમત ₹18 છે. એક પેન્સિલની કિંમત છે ₹X, તો 4 પેન્સિલની કિંમત થાય ₹4X. ઉપરાંત એક રબરની કિંમત છે ₹Y, તો 6 રબરની કિંમત થાય ₹6Y. આ બેનો સરવાળો લઈએ તો રકમ મળશે ₹18, જેને આપણે સમીકરણ 2 તરીકે ઓળખાવીએ. હવે જો આપણે આ સમીકરણનો ઉકેલ આદેશ રીતે લઈએ તો સમીકરણ 1 પરથી ચલ x ને આદેશ બનાવીએ તો 3y ધન છે, બરાબરની જમણી તરફ લઈ જાય તો ઋણ થઈ જાય. તો x બરાબર 9 - 3y સગુણક 2 છે, છેદમાં જશે તો મળશે x બરાબર 9 - 3y છેદમાં 2, જેને આપણે સમીકરણ 3 તરીકે ઓળખાવીએ. હવે x ની કિંમત
સમીકરણ આપણે સમીકરણ 1 પરથી મેળવ્યું છે, તો બે મૂકીએ. સમીકરણ 2 માં x ના સ્થાને આપણે મૂકીએ 9 - 3y/2. તો 4 કૌંસમાં x ના સ્થાને 9 - 3y/2 વત્તા 6y બરાબર 18. આપણે ખ્યાલ છે 2 × 2 2 × 2 4. 2 છે 9 ને ગુણશે, 2 છે 3y ને ગુણશે, તો માટે 9 × 2 18 ઓછા 2 × 3 6y વત્તા 6y બરાબર 18. આપણે જોઈ શકીએ છીએ 6y ધન અને ઋણ છે, કેન્સલ થઈ જાય, તો માટે આપણે મળશે સમીકરણ 18 બરાબર 18. આપણે જોઈ શકીએ છીએ કે આપણે ચલ એક્સની કિંમત મૂકી અને ચલ વાય શોધવાનો પ્રયત્ન કરતા હતા, પણ ચલ વાયનું પદ રદ થઈ ગયું છે, તો આપણે ચલ વાયની નિશ્ચિત કિંમત મળી શકતી નથી. આપણે ચલ વાયની નિશ્ચિત કિંમત મળતી નથી, તેથી ચલ એક્સની પણ નિશ્ચિત કિંમત મળે નહીં. આમ આપણે કહી શકીએ આપેલ શરત મુજબ પેન્સિલ અને રબરની નિશ્ચિત કિંમતો ન મળે. ખરેખર તો આ સમીકરણ યુગમાં બે સમાન હોય તેને અનંત ઉકેલો મળે, કોઈ એક નિશ્ચિત કિંમત મળતી નથી. આ રીતે આપણને આપેલ માહિતી પરથી આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવી શકીએ અને તેનો ઉકેલ આદેશ, લોપ કે પછી આલેખ કોઈ પણ રીતે કરી શકીએ છીએ. આભાર.